ઓડિશાના રાઉરકેલામાં ઇન્ડિયા વન એરલાઇન્સનું પ્લેન લેન્ડિંગ વખતે જ તૂટી પડ્યું। ભુવનેશ્વરથી આવી રહેલું આ 9 સીટર વિમાન એરપોર્ટથી માત્ર 10 કિમી દૂર દુર્ઘટનાગ્રસ્ત થતાં પંકકમાં ભારે અફરાતફરી મચી ગઈ। વિમાનમાં 4 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જે તમામ 6 લોકોને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે। જો કે રાહતની વાત એ છે કે તમામની હાલત સ્થિર છે। પાયલટે ટેકનિકલ ખામી સર્જાતા ખેતરમાં પ્લેનનું ફોર્સ્ડ લેન્ડિંગ કરાવ્યું હતું। પાયલટની સમય સૂચકતાના કારણે સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ છે। ઘટના ઓડિશાના રાઉરકેલામાં ઇન્ડિયા વન એરલાઇન્સનું પ્લેન લેન્ડિંગ વખતે જ તૂટી પડ્યું। ભુવનેશ્વરથી આવી રહેલું આ 9 સીટર વિમાન એરપોર્ટથી માત્ર 10 કિમી દૂર દુર્ઘટનાગ્રસ્ત થતાં પંકકમાં ભારે અફરાતફરી મચી ગઈ। વિમાનમાં 4 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જે તમામ 6 લોકોને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે। જો કે રાહતની વાત એ છે કે તમામની હાલત સ્થિર છે। પાયલટે ટેકનિકલ ખામી સર્જાતા ખેતરમાં પ્લેનનું ફોર્સ્ડ લેન્ડિંગ કરાવ્યું હતું। પાયલટની સમય સૂચકતાના કારણે સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ છે। ઘટના સ્થળે ફાયર વિભાગ અને પોલીસ કાફલો તૈનાત છે અને DGCA દ્વારા આ અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે।